પાટણ એપીએમસી ખાતે એક વૃક્ષ માં કે નામ અભિયાન અંતર્ગત દેશી કુળના 1000 રોપાના વિતરણ સાથે વિવિધ કાર્યક્રમ યોજાયો। એપીએમસીના ફરજ બજાવતા સફાઈ કર્મચારી અને ચોકિયાતોને રેઇનકોટ વિતરણ કરી ગરમાગરમ ગોટાની મિજબાની માણી। પાટણ એપીએમસી ખાતે મંગળવારે એક વૃક્ષ માં કે નામ અભિયાન અંતર્ગત દેશી કુળના 1000 રોપાઓનું વિતરણ તેમજ એપીએમસીમાં ફરજ બજાવતા સફાઈ કામદારોને રખેવાળા કરતા ચોકિયાતોને રેઇનકોટ અર્પણ કરવાની સાથે એપીએમસી પરિવાર સાથે સૌ વેપારી, મહેતાજી, મજૂરો સહિતનાઓએ સમૂહમાં ગરમાગરમ ગોટાની મિજબાની માણવાનો ત્રિવિધ કાર્યક્રમ એપીએમસીના ચેરમેન સ્નેહલભાઈ પટેલના અધ્યક્ષપદે યોજાયો હતો। પાટણ એપીએમસીના ચેરમેન પદે નિયુક્ત થયેલા સ્નેહલભાઈ પટેલે એપીએમસીમાં ફક્ત વેપાર ધંધા જ નહીં પરંતુ તેની સાથે અનેકવિધ સમાજના ઉપયોગી અને સામાજિક પ્રવૃત્તિઓ પણ કરવામાં આવી રહી છે। ત્યારે મંગળવારના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના એક વૃક્ષ માં કે નામ અભિયાન અંતર્ગત દેશી કુળના રોપાનું વિતરણ કરવાનું તેમજ સરદારગંજ બેંકના સૌજન્યથી માર્કેટ યાર્ડમાં ફરજ બજાવતા સફાઈ કામદારો અને ચોકિયાતોને વરસાદની ઋતુમાં રક્ષણ મળી રહે તે માટે રેઇનકોટનું વિતરણ અને ચોમાસાની ઋતુમાં માર્કેટયાર્ડ પરિવારના સૌ સભ્યો સાથે મળી ગરમાગરમ ગોળાની જિયાફત માણવાનો કાર્યક્રમ સવારે 8 થી 9:30 કલાક દરમિયાન એપીએમસી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું। આ ત્રિવિધ કાર્યક્રમ અંતર્ગત એક વૃક્ષ માં કે નામ અભિયાન દરમિયાન માર્કેટયાર્ડમાં કામ કરતા તમામ નાના મોટા સૌ કર્મચારી, વેપારી અને માર્કેટયાર્ડ પરિવારના સભ્યોને દેશી કુળના 1000 થી વધુ વૃક્ષના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું। દરેકને આ વૃક્ષનું વાવેતર કરી તેના જતન માટે સંકલ્પ ગ્રહણ કરવામાં આવ્યા હતા। એપીએમસીમાં કાર્યરત ધી સરદારગંજ મર્કેન્ટાઇન કોર્પોરેટર બેંકના સૌજન્યથી એપીએમસીમાં ફરજ બજાવતા સફાઈ કર્મચારીઓને રખેવાળી કરતા ચોકિયાતોને ચોમાસામાં રક્ષણ મળી રહે તે માટે રેઇનકોટનું વિતરણ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ઉપસ્થિત સૌએ ગરમાગરમ ગોટા, કઢીને ચાની સમૂહમાં મિજબાની માણી હતી। આ ત્રિવિધ કાર્યક્રમને યાદગાર બનાવ્યું હતું। એપીએમસી ખાતે આયોજિત કરાયેલા આ ત્રિવિધ કાર્યક્રમમાં એપીએમસીના ચેરમેન સ્નેહલભાઈ પટેલ, વાઇસ ચેરમેન જયંતિભાઈ પટેલ, સેક્રેટરી ઉમેદભાઈ ચૌધરી, સરદારગંજ બેંકના ડિરેક્ટર ધર્મેન્દ્રભાઈ પટેલ, પાટણ નાગરિક બેંક ડિરેક્ટર ભરતભાઈ પટેલ સહિત પાટણગંજ બજારના વેપારી મિત્રો સહિત એપીએમસી પરિવાર ઉપસ્થિત રહ્યા હતા। વિક્રમ રાવળ, પાટણ ન્યૂઝ 24, પાટણ।
માર્કેટ યાર્ડ માટે આજ વિશેષ દિવસ છે, શું શું કાર્યક્રમ રાખ્યા હતા? આજે માર્કેટ યાર્ડ અને અમારું એપીએમસી પરિવાર એટલે કે અમારા બોર્ડ ડાયરેક્ટરો, અમારા સેક્રેટરી અને તમામ કર્મચારીઓ એમના દ્વારા આજે ત્રિવિધિત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વરસાદી માહોલ છે અને વરસાદ આવે એટલે આપણા બધા ગુજરાતીઓને ભજીયાની યાદ અચૂક આવે. તો આજે માર્કેટ યાર્ડના તમામ વેપારીઓ, મહેતાજીઓ, હમાલો જે અહીં કામ કરે છે એવા કામ કરનારા, નાના મોટા વેપાર કરનારા, આ તમામ જે અમારા કેમ્પસની અંદર નાનું મોટું કામ કરે છે, ટ્રાન્સપોર્ટનું કામ કરતો હોય કે સ્વચ્છતાનું કામ કરતો હોય, એ બધા જ પરિવારના સભ્યોને આજ ભેગા બેસી અને ગરમા ગરમ ગોટા, કઢી, મરચાં એનો એક કાર્યક્રમ રાખ્યો હતો. અને સાથે સાથે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈનું એક આહવાન હતું, કારણ કે આ ઉનાળામાં આપણે બધાએ ગરમીની અસહ્ય ગરમીની અનુભવ કર્યો છે, તો વૃક્ષ વાવવું જરૂરી છે. નરેન્દ્રભાઈએ પણ કહ્યું છે કે વૃક્ષ આ વખતે ચોમાસામાં જેટલા બને એટલા વૃક્ષો વાવવા જોઈએ. તો એક વૃક્ષ માં કે નામ એ સંદર્ભે અહીં 1001 જેટલા મોટા વૃક્ષો, દેશી કુળના વૃક્ષો એ અહીં ખેડૂતો, વેપારીઓ અને અહીં કામ કરનાર સર્વેને એક રોપ આપ્યો છે. માત્ર આપ્યો એવું નથી, પણ એનો વાવેતર કરે ને વાવેતર કર્યા પછી એનું જતન કરી અને છોડ મોટો થાય ત્યાં સુધીની ચિંતા કરે એવી એક વ્યવસ્થા કરી હતી. અમારા કેમ્પસમાં અર્બન બેંક છે, તો એ અર્બન બેંકના સહયોગથી અમારા સ્વચ્છતા કર્મીઓ અને ચોકિયાતો લગભગ 30 જેટલા છે, એમને ચોમાસામાં તકલીફ ના પડે એટલા માટે એમને સરસ મજાના રેઇનકોટ છે એ પણ આજે વિતરણ કર્યું. અમારા સૌ બોર્ડ ડાયરેક્ટરો, અમારા એપીએમસીના સેક્રેટરી તથા સૌ કર્મચારીઓ અને વેપારીઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને આ કાર્યક્રમને ખૂબ પ્રેમાળ કાર્યક્રમ હતો, સ્નેહ સફર, સૌએ ખૂબ મજાથી માણ્યો. થેન્ક યુ.